હિંમતનગરમાં ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, ત્યારે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। વિજાપુર રોડ પર ઘઉંની ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે। હિંમતનગર નગરપાલિકાના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યા અને કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ફેક્ટરી બહાર પડેલા કોથળામાં આગ લાગી ગઈ હતી। ગઈકાલે પણ ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી, ત્યારે આગના બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। વિજાપુર રોડ પર ઘઉંની ફેક્ટરીમાં ફરી આગ લાગી ગઈ છે। હિંમતનગર પાલિકાના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો ફેક્ટરી બહાર પડેલા કોથળાઓમાં ફરીથી આગ લાગેલી જોવા મળી રહી છે। ગઈકાલે પણ ફેક્ટરીમાં આ રીતે આગ લાગી ગઈ હતી। તો હાલ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। વિજાપુર રોડ પરનો આ બનાવ છે, જ્યાં વિજાપુર રોડ પર આવેલી ઘઉંની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। તો ગત રોજ પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો, ત્યારે આજે ફરીથી આ આગ લાગવાની ઘટના બની છે। ત્યારે ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે। તો ઘઉંની ફેક્ટરીમાં આ પ્રકારની આગ લાગી ગઈ છે। હિંમતનગરમાં ઘઉંની ફેક્ટરી આવેલી છે, ત્યાં આગ લાગવાની ઘટના બની છે। હિંમતનગરના વિજાપુર રોડ પર ઘઉંની ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। હિંમતનગર પાલિકામાં 2 ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે।